Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કાયમી માથાનો દુખાવો થયો દૂર. રતનાલ ગામ નજીક આવેલ રેલવે ફાટક પહોળું કરાતા વાહન ચાલકોની મુશ્કેલી થઈ દૂર. ગામવાસીઓ તથા વાહન ચાલકો ફાટક પહોળું થવાથી થયા ખુશ. જોઈએ એક અહેવાલ. અંજાર ભુજ માર્ગ પર આવેલા રતનાલ ગામના રેલવે ફાટક પાસે ઊભી થતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. આ સમસ્યાને હળવી બનાવવાના ભાગરૂપે રેલવે તંત્ર દ્વારા આ ફાટકને પહોળું કરવાની કામગીરી આરંભી દેવાઈ છે. અંજાર ભુજ જતા માર્ગ પર રસ્તામાં આવતા અને મોટા ભાગે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા રતનાલ ગામ પાસેના રેલવે ફાટક નજીક અવારનવાર ટ્રાફિક સમસ્યા ઊભી થતી હતી. એટલું જ નહીં, વાહન ચાલકોને લાંબા સમય માટે લાઇનમાં પણ ઊભું રહેવું પડતું હતું. લોકોની આ કાયમી સમસ્યાનો ઉકેલ અર્થે અંજાર વિસ્તારના ધારાસભ્ય અને સંસદીય સચિવ વાસણભાઈ આહિર રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, જેના પરિણામે ફાટકને પહોળું કરવા માટે ₹90 લાખ પણ ફાળવવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈ કારણોસર કામ શરૂ કરવામાં આવતું ન હતું. આ ફાટકનું કામ કયા કારણોસર શરૂ નથી થતું એ પ્રશ્નના મૂળ સુધી પહોંચી શ્રી આહિરે રેલવે સેફટી કમિશનર સમક્ષ રજૂઆત કરી ખાસ કિસ્સામાં મંજૂરી મેળવી હતી. હાલ રેલવેના અધિકારી સંજીવ ત્યાગી લખનલાલના માર્ગદર્શન હેઠળ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોર્યું હતું. અત્રે નોંધપાત્ર છે કે ફાટક પહોળું થવાથી વખતો વખત સર્જાતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે, જેના પગલે લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આજરોજ શ્રી પ્રશાંતભાઈ રાજપૂતના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા તેમજ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અભ્યર્થના પાઠવીએ છીએ. આપના શુભેચ્છક સ્નેહીજન મિત્રો પાર્થ રાજપૂત, પ્રિતેશ રાજગોર, અમન રાજપૂત, વીર ઠક્કર તેમજ રાજપૂત પરિવાર. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू यू, आहा. બાળા ગામે માયા દાદાની પાગવિધિ પ્રસંગે સમાજના લોકો તથા આગેવાનો મોટી સંખ્યામાં રહ્યા હાજર. વેલજી દાદાના સંદેશાનું અનુકરણ કરવા કરાઈ હાકલ. માયા દાદાએ પાગવિધિ પ્રસંગે આપ્યા આશીર્વાદ. જોઈએ એક અહેવાલ. બાળા ગામે પંચહથા મતિયાદેવની પાગવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્રા દેવીની મહાઆરતી, પાગવિધિ, સામૈયું, જ્ઞાન કથન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મતિયાદેવની કુળદેવી શ્રી માત્રા દેવીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો તથા આગેવાનો હાજર રહીને વાજતે ગાજતે પાગવિધિમાં ભાગ લઈને ઉત્સવ ઉજવ્યો હતો. માયા દાદા ભોજરાજ મતિયાદેવની પાગવિધિ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, ગુજરાત પ્રદેશ મંત્રી નવલસિંહ જાડેજા, રમેશભાઈ ચંદે, દીપક કકલ, મણજીભાઈ દોરુ, નરેશભાઈ મહેશ્વરી, કેશવજીભાઈ સહિતના આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજના પાગવિધિ પ્રસંગે મહેન્દ્રભાઈએ સૌને ધર્મ પ્રત્યે જાગૃતતા કેળવી એક થઈ પ્રસંગની ઉજવણી કરીને હાજર રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. વાલજી આશા તથા ધનજી બળિયા તથા આગેવાનો દ્વારા માયા દાદાનું સન્માન કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ દેવ થયેલા પરમ પૂજ્ય વેલજી દાદાના સંદેશાને સાર્થક કરી સમાજને એક થવાનો સંદેશો આપનાર વેલજી દાદાને યાદ કરવામાં આવ્યા હતા. માયા દાદાએ પણ આજના પ્રસંગે સૌને આશીર્વચન આપ્યા હતા, જેમાં દિનેશભાઈ, ધનજીભાઈ, માવજીભાઈ વગેરે વ્યવસ્થા સંભાળી હતી. અહેવાલ રમેશ આર મહેશ્વરી, ગાંધીધામ. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેના
સમસ્યાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241336, 9099886711. કચ્છ આવતા વડાપ્રધાનના સ્વાગત દરમિયાન 51 ફૂટનું કેસર કેરી, દાડમ, ખારેક અને જામફળનો હાર બનાવી કરાશે સ્વાગત. આવતીકાલે ભચાઉ ખાતે ખાસ કાર્યાલયનું થશે ઉદ્ઘાટન. નર્મદા નીરના વધામણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી તારીખે કચ્છ આવી રહ્યા છે, ત્યારે કચ્છ ભાજપ દ્વારા તેમના સન્માન માટે વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન અંતર્ગત વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કચ્છી કેસર, દાડમ, ખારેક અને જામફળમાંથી 51 ફૂટ લાંબો હાર બનાવી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. આ માટે ભુજ એપીએમસીના ચેરમેન કાનજીભાઈ કાપડી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર બટુકસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ છે. તો ભુજિયાની તળેટી પર શહીદોના માનમાં ભવ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે, જેની જવાબદારી સાંસદ વિનોદભાઈ ચાવડા અને શૈલેન્દ્રસિંહ જાડેજાને સોંપાઈ છે. ગાંધીધામમાં વિક્રમજનક સંખ્યામાં એલઈડી લાઇટના તોરણો બનાવી સફાઈનો સઘન કાર્યક્રમ યોજાશે. તેની જવાબદારી યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ઘોર અને અજય ગઢવી સંભાળશે. પીએમને આવકારવા વિવિધ ગામની દૂધ મંડળીઓ સાથે માલધારીઓ તેમના ઊંટોને પરંપરાગત વેશભૂષામાં શણગારી હાજર રહેશે. તેની જવાબદારી સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ અને અર્જણ રબારીને સોંપાઈ છે. આયોજનમાં સહકારી સંસ્થાઓ જોડાશે તો ગરીબોને અત્યોદય રાશન કીટનું વિતરણ કરાશે. તેની જવાબદારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગાને સોંપાઈ છે. સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશ થાય તે માટે જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેને કામગીરી સોંપવામાં આવી છે. કાર્યક્રમમાં દેશના સૈનિક શહીદોને યાદ કરી ભાજપના કાર્યકરો પાસે ડિજિટલ પેમેન્ટ સ્વરૂપે ફાળો એકત્ર કરી પીએમ રિલીફ ફંડમાં અર્પણ કરવામાં આવશે. આ કામગીરીનું ધ્યાન પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ ત્રિવેદી રાખશે. મહિલા મોરચો અને કિસાન મોરચો પોતપોતાના કાર્યકરોને સાથે રાખી દરેક મંડળમાં વિશેષ રૂપે બાંધણી, ઝવેરા વાવવા, કમળ, મહેંદી વગેરે બાબતોમાં મહિલાઓને સાથે રાખીને કાર્યક્રમ કરશે. તેની જવાબદારી મહિલા મોરચાના કૈલાશબેન ભટ્ટ અને કૌશલ્યાબેન માધાપરિયાને સોંપાઈ છે. તો કિસાન મોરચા દ્વારા 108 જગ્યાએ ગૌપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમમાં સાધુ સંતોની મોટા પાયે ઉપસ્થિતિ રહેશે. તેનું સંકલન મોમાયભા ગઢવી અને એકલ માતા ધામના મહંત દેવનાથ બાપુ સંભાળશે. તો હિતેશભાઈ ગઢવીના માર્ગદર્શનમાં કચ્છના કલાકારો કાર્યક્રમમાં તેની કલાના કામણ પાથરશે. ભચાઉમાં આયોજિત કાર્યક્રમમાં આહીરો, ભરવાડો અને કોલી સમાજના રાસ મંડળો પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ નૃત્ય રાસ પેશ કરશે. તેનું આયોજન સતીશ છાંગા અને મોતીભાઈ ભરવાડ સંભાળશે. આજે ભુજમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સૌ હોદ્દેદારોને તેમની કામગીરી વહેંચી દેવાઈ હતી. આવતીકાલે ભચાઉમાં ખાસ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે, જેમાં કચ્છના સાંસદ સહિત વિવિધ ધારાસભ્યો, સંસદીય સચિવ વગેરે હાજર રહેશે, તેમ પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન,
તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જય માં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જય માં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જય માં આરાસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરાસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જય માં આરાસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876922056. જય માં આરાસુરી જ્યોતિષ. નલિયાકાંડમાં 3ની જામીન અરજી ભુજ કોર્ટે ફગાવી દીધી. ઓળખ પરેડ દરમિયાન ફરિયાદીએ જાતે વસંતને ઓળખી બતાવ્યો હતો તે ધ્યાને લઈ કોર્ટે ફગાવી જામીન અરજી. જોઈએ એક અહેવાલ. ચકચારી નલિયાર સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી વસંત કરસનદાસ ભાનુશાળીએ જામીન અરજી કરેલી અરજીને અધિક સેશન્સ જજ A.I. રાવલે ફગાવી દીધી છે. જેમાં સરકારી વકીલ H.B. જાડેજાએ જણાવ્યું હતું કે કોર્ટમાં આ કાંડમાં આરોપી વસંત સામે પ્રથમ દર્શનીય ગુનો બનતો હોવાનું જણાવી જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું કે સમગ્ર દુષ્કર્મ કાંડ આરોપી વસંત શરૂઆતથી જ ફરિયાદી યુવતી અને અન્ય આરોપીઓ સાથે સતત સંપર્કમાં હતો. ફરિયાદી યુવતીએ વસંત ભાનુશાળીને પોતે ઓળખતી ના હોવાના તેમજ દુષ્કર્મ કેસમાં વસંત ભાનુશાળીએ કોઈ બદકામ ના કર્યું હોવાની કરેલા સોગંદનામા સંદર્ભે કોર્ટે જણાવ્યું હતું કે પોલીસે કરેલી ઓળખ પરેડ દરમિયાન ફરિયાદીએ જાતે આરોપી વસંતે ઓળખી બતાવ્યો હોય તેનું સોગંદનામું ધ્યાને લઈ શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે સરકારી વકીલે ફરિયાદી યુવતીએ કેવા સંજોગોમાં આરોપીની તરફેણમાં સોગંદનામું કર્યું તે અંગે તપાસ કરવા પણ અગાઉ રજૂઆત કરી હતી. દરમિયાન દુષ્કર્મના આરોપી પિતા પુત્ર વિનોદ ઠક્કર અને ચેતન વિનોદ ઠક્કરે ભત્રીજાના લગ્ન માટે 4 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવા રજૂ કરેલી અરજીને પણ કોર્ટે ફગાવી દીધી છે. આરોપીની તરફેણમાં ફરિયાદીનું સોગંદનામું છતાં પોલીસની FIR, ઓળખ પરેડ, પુરાવા વગેરેને ધ્યાને રાખી કોર્ટે વસંતની જામીન અરજી નામંજૂર કરી દેતા હવે આ કાયદાકીય જંગ આગળ કેવો વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ,
સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. હવે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. યુનિવર્સિટીના વિકાસ માટે પડતર જૂની ગ્રાન્ટો વાપરવાની કરાઈ શરૂઆત. સંપૂર્ણ સગવડતા સાથે નવા સત્રથી વિદ્યાર્થીઓ માટે હશે અનેક સુવિધાસભર કેમ્પસ, જે અંગે વાઇસ ચાન્સેલર ચંદ્રસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરી હતી. જોઈએ એક અહેવાલ. 2014થી 17 સુધીની યુનિવર્સિટીમાં મળેલી અનેક ગ્રાન્ટો વાપરવાનો યુનિવર્સિટીમાં કરાઈ શરૂઆત. બિલ્ડિંગ રિપેરિંગ તથા અન્ય ઉપયોગો માટે ગ્રાન્ટનો કરાશે ઉપયોગ. યુનિવર્સિટીમાં 16 સ્માર્ટ રૂમ પણ બનાવાઈ રહ્યા છે. પૂરેપૂરી સુવિધાઓથી સજ્જ હશે. આ આધુનિક રૂમોમાં જુદી જુદી કેપેસિટીના બનાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને પૂરેપૂરી માહિતી મળશે અને થશે સગવડતાની પૂરેપૂરી અનુકૂળતા સાથે. નવા સત્રથી થશે યુનિવર્સિટીનો પૂરો વિકાસ, જેની વધુ વિગતો આપતા ચંદ્રસિંહ જાડેજાએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સાહેબ, અમારી ઈચ્છાથી યુનિવર્સિટીમાં સરકારશ્રી તરફથી 2014-15, 15-16 અને 16-17ના વર્ષોમાં જે કંઈ ગ્રાન્ટો મળી હતી એને ઘણા લાંબા સમયથી વાપરી નહોતી શકાણી. એ તમામ ગ્રાન્ટોનો ઉપયોગ અમે શરૂ કરી દીધો છે. અનેકવિધ ગ્રાન્ટો એ જુદા જુદા હેડમાં મળેલી છે. સરકાર તરફથી તો પુષ્કળ વ્યવસ્થાઓ ઊભી કરી શકાય એટલી ગ્રાન્ટો આપણને પ્રાપ્ત થયેલી છે. એમાંથી બિલ્ડિંગ રિનોવેશનો છે, એટલે પાવર સપોર્ટિંગ સિસ્ટમ માટેની છે, સિક્યુરિટી માટેની છે, અને ખાસ કરીને રૂષાના હેડ નીચે જે ગ્રાન્ટો મળે છે એમાં વિદ્યાર્થી ઉપયોગી કે વિદ્યાર્થીઓના એકેડેમિક વિકાસ માટે કે શૈક્ષણિક વિકાસ માટેની ફેસિલિટીઓ ઊભી કરવાની થતી હોય. એમાં મારા મતે મને સૌથી વધારે ગમતી એવી બાબત એ હું કરી શક્યો છું કે અત્યારે આપણે ત્યાં યુનિવર્સિટીની અંદર એટલા બધા વિકાસના કામો ચાલુ છે. એમાંથી આપણે 16 સ્માર્ટ રૂમ બનાવીએ છીએ અને એ સ્માર્ટ રૂમ એવી કક્ષાના છે કે જેનું પોડિયમ પણ એ ઇનબિલ્ટ કોમ્પ્યુટર સિસ્ટમે હશે, પ્રોજેક્ટર સિસ્ટમે હશે, એમાં વાઈફાઈ હશે અને ઇન્ટરનેટ કનેક્શન પણ હશે. એટલે ઓડિયો અને વિડીયો બંને ઇનકમિંગ અને આઉટકમિંગ કરી શકાશે. પોડિયમ ઉપરથી જ સંપૂર્ણપણે આધુનિક માહિતી ક્લાસરૂમની અંદર જ વિદ્યાર્થીઓને આપી શકાશે અને સંપૂર્ણપણે એ આખો ક્લાસ ઓડિયો વિઝ્યુઅલી બહાર ડિલિવર પણ કરી શકાય અને બહારના ક્યાંયથી પણ કોઈ ક્લાસીસ હોય અથવા કોઈ પણ મેટર હોય તો એ વિદ્યાર્થીઓ સમક્ષ ત્યાં જ રજૂ કરી શકાય એવા આધુનિક કક્ષાના 16 સ્માર્ટ ક્લાસરૂમ આપણે જુદી જુદી કેપેસિટીના, એટલે કેટલાક 50ની કેપેસિટીના, કેટલાક 60ના, કેટલાક 100ના, મિનિમમ 50થી ઉપરની કેપેસિટીના 16 ક્લાસરૂમ બનાવીએ છીએ. વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર મેં જાહેર કર્યો છે, જેનો નંબર છે 02832 229075. એની ઉપર ફોન કરવાથી વિદ્યાર્થી જેમ મોબાઈલ કંપનીઓ પોતાના સર્વિસીસ માટેની જે વ્યવસ્થાઓ કરતી હોય છે એવી વ્યવસ્થા કરી છે, પણ એમાં વ્યવસ્થિત રીતે હજી વિદ્યાર્થીઓ સમજી શકતા નથી. એટલે ઉઘડતા સત્રથી અમે એનો પૂરો પ્રચાર પ્રસાર કરીને આ નંબરનો ઉપયોગ એમને કેવી રીતે કરવાનો છે એની માહિતી આપવાના છીએ. વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં જ કેન્ટીન અને સિટિંગ વ્યવસ્થા ગોઠવાય. આખા કેમ્પસમાં એમને સારું એવું પીવાનું શુદ્ધ પાણી મળી રહે એના માટેની પણ સરકારે ઘણી બધી ગ્રાન્ટો આપી છે. એ સિવાય પાવર પ્રોજેક્શન માટે કે પાવર જનરેશન માટે સરકારે આપણને પાવર સપોર્ટિંગ સિસ્ટમની ગ્રાન્ટ આપી હતી. આપણે એમાંથી યુનિવર્સિટી માટે સોલાર સિસ્ટમ થી જ પાવર જનરેશન તરફ જઈ રહ્યા છીએ. સરકારશ્રીની ગ્રાન્ટ મળી છે અને ઉર્જા વિભાગમાંથી એની સબસિડી મેળવીને આપણે સરકારી યોજનાથી જ આ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે અને એ સરકારી ઉર્જા વિભાગના સબસિડીથી જ
આપણે ત્યાં અત્યારે જેટલું કન્ઝમ્પશન છે એનો 50% પાવર પ્રોજેક્શનનો પ્લાન આપણો મંજૂર થઈ ગયો છે, એની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે અને એના વર્ક ઓર્ડર પણ ઇસ્યુ થવામાં છે. આપણું આખું કેમ્પસ લેન્ડસ્કેપિંગમાં છે અને એનું બ્યુટિફિકેશનની પણ ગ્રાન્ટ મળી ગઈ છે. એટલે અત્યારે જે આપણે બાવળો સાફ કરીને લેવલિંગ કર્યું છે એની ઉપર ચોમાસાથી પહેલાં પ્લાન્ટેશન કરીને જ્યાં જ્યાં લોન આવે છે, વિદ્યાર્થી એરિયા આવે છે, એને ફૂલ્લી એક બ્યુટિફુલ કેમ્પસ આપણે ડેવલપ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ માટેની વધુમાં વધુ સારી સુવિધાઓ લાઇબ્રેરીમાં પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. જ્યાં લાઇબ્રેરી હશે ત્યાં ઇન્ટરનેટ કનેક્શન મળશે. એસી એક રીડિંગ રૂમ પણ આપણે આપીએ છીએ, ત્યાં એક જનરલ રીડિંગ રૂમ આખો મોટો હોલ પણ બનાવીએ છીએ અને એ સિવાય કચ્છ કોર્નરની પણ ત્યાં વ્યવસ્થા કરી છે. એટલે આપણી કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીનું એકદમ ફર્નિચરની રીતે અને બધી રીતે સરસ મજાનું મોડિફિકેશન પણ થઈ રહ્યું છે. આપણું આઈટી ડિપાર્ટમેન્ટ ટેકનિકલ એટલે કે કોમ્પ્યુટર ટેકનોલોજી માટેનું પણ આખું યુનિટ આખું નવું બનાવ્યું છે. સરકારની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછી 4 થી 5 નવી કોમ્પ્યુટર લેબોરેટરીઝ પણ આપણને મળી છે, જેમાંથી 2 થી 3 લેબોરેટરીઝ બની ગઈ છે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને પ્રોક્યોરમેન્ટ માટે વધારે તૈયાર કરી શકાય એના માટેથીને પણ પ્રયાસો ચાલુ છે. એટલે જેટલું બનશે તેટલું ડિજિટલાઇઝેશન તરફ લઈ જઈએ છીએ. બીજી તમારા માટે મહત્ત્વની વાત એક કરું તો કચ્છ યુનિવર્સિટી સરકારશ્રીએ જ્યારથી કેશલેસ સિસ્ટમ શરૂ કરી ત્યારથી આપણે ઇનકમિંગ એટલે કે કોઈને ચૂકવવાના રોકડા રૂપિયા તો જ્યારે આ કેશલેસ સિસ્ટમ આવી ત્યારે જ બંધ કર્યા હતા અને 1 એપ્રિલ 2017થી કચ્છ યુનિવર્સિટીએ એક પણ રૂપિયો રોકડેથી લેવાનું કે રોકડા ચૂકવવાનું બંધ કરી દીધું છે. અમે સંપૂર્ણપણે બધા જ પ્રવેશો ફીઓ બધું ઓનલાઈન કરી નાખ્યું છે. છતાં કોઈ વિદ્યાર્થી એનો લાભ ન લઈ શકે ને ન આવડે તો એ બેંકમાં ચલણથી પણ ભરી શકે છે. એનું ભારણ વિદ્યાર્થીને ન પડે. બધા જ પ્રકારના ફોર્મ્સ, બધા જ પ્રકારના પ્રવેશ પરીક્ષા, ડિગ્રી, બધા પ્રકારની વ્યવસ્થાઓ એમને ઓનલાઈન પ્રાપ્ત થઈ જાય. એમના પોર્ટલમાંથી જ મળી જઈ શકશે. અત્યારે પરિણામો જાહેર થયા તો એમના રીએસેસમેન્ટ ફોર્મ એમના PRN નંબર નાખીને એમનું પોતાની પાસે રહેલું આઈડીનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરી શકે છે. ઘર બેઠા પણ પેમેન્ટથી એ ફોર્મો આજે ભરી શકે છે અને હજી આ આખી વ્યવસ્થાને વધારે સુદૃઢ કરવા માટે અમે તત્પર છીએ અને પ્રયત્નશીલ પણ છીએ. આપણા કેમ્પસમાંથી પાણીના પ્રશ્નો સર્જાતા હોય છે. કચ્છ થોડો ડ્રાય એરિયા છે એટલે આપણે એવું કર્યું છે કે અહીંયા જૂના બોર હતા, જૂની જેટલી આપણે અહીંયા વાવ પણ એક છે. તો કચ્છ યુનિવર્સિટી કેમ્પસની અંદર જેટલું પાણી ખોટી જગ્યાએ ભરાતું હતું અને એ મકાનોને નુકસાન કરતું હતું એના માટે આપણે ડ્રેનેજની વ્યવસ્થા કરીને આપણા જ આ કેમ્પસના તળમાં વધુમાં વધુ પાણી ઉતારવા માટે પ્રયત્ન કરીએ છીએ. ધાબા ઉપરનું પણ પાણી જે શુદ્ધ થશે એને ટેન્કમાં જેટલું ભેગું કરી શકાય એટલું પહેલાં ટેન્કમાં પીવા માટે ને વાપરવા માટે ભેગું કરીશું. વધારે થાય એ બધું જ હાર્વેસ્ટિંગ સિસ્ટમથી જમીનમાં ઉતારવા માટેનો આપણો પ્રયાસ છે. એની સાથે આપણે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પણ એક નાનો એવો બનાવ્યો છે જેની અંદર આપણું હોસ્ટેલ ફૂડ કે કેમ્પસના કચરાઓ કે લીલા વનસ્પતિનો કચરો જે ભેગું થાય એ એમાં નાખીએ, એમાંથી સેન્દ્રિય ખાતર બનશે અને આપણું આ જે બ્યુટિફિકેશનની અંદર વૃક્ષો વવાશે એ બધાના ખાતર તરીકે પણ એનો કામ આવશે. એટલે વેસ્ટનો વેસ્ટ અને એનું મેનેજ કરીને એને સેન્દ્રિય ખાતરમાં પરિવર્તિત કરીને એનો જ ઉપયોગ કરશું. એટલે ધીમે ધીમે આ આખું જ આપણું કેમ્પસ જેને કહેવાય ને ગ્રીન કેમ્પસ તરફ લઈ જઈએ છીએ. કુદરતી સોર્સનો જ વધુમાં વધુ ઉપયોગ થઈ શકે એ દિશામાં અમારો પ્રયાસ છે. હા, એટલે ફિલ્ટર પ્લાન્ટ આપણી યુનિવર્સિટી પાસે મોટો હતો પણ ત્યારે એવું થતું હતું કે આપણી આ વિસ્તારની અંદર કચ્છીમાં આપણે એને કાયો કહીએ છીએ, એ પાણીમાં કાયો છે એટલે એના ફિલ્ટરો બ્લોક થઈ જતા હતા. એના માટે હવે અમે એવી વ્યવસ્થા કરી છે એક મોટા ટેન્ક RCCના બનાવીને ટેકરા ઉપર એની અંદર બોરનું પાણી પાડીએ છીએ અને એ હોજની અંદર મોટા પથ્થરો છે, નાના પથ્થરો, કાંકરી અને ઉપર રેતી. એટલે જેવું ઉપર પાણી પડે એટલે કાયો બધો ઉપર અટકી જાય અને ચોખ્ખું પાણી નીચે અંડરગ્રાઉન્ડ પાણીમાં જાય છે. અને હવે એ જૂનો જે હતો એના ફિલ્ટર બદલીને એ 1 કલાકમાં 5000 લીટર પાણી પ્રોસેસ કરીને ફિલ્ટર કરી શકે એવો પ્લાન્ટ આપણી પાસે છે અને એ પ્લાન્ટ મારફત બધા બિલ્ડિંગોમાં વિદ્યાર્થીઓ માટે અને સ્ટાફ માટે પાણી પ્રોવાઈડ કરશું અને બિલ્ડિંગ વાઇઝ પાછા એ ક્યોરિફાઈ એક કોલ્ડ અને ઠંડુ વોટર અને બીજી વખત ફિલ્ટરેશન થાય એ પ્રકારના નાના યુનિટો વિદ્યાર્થીની બંને હોસ્ટેલ્સમાં અને એડમિન બિલ્ડિંગમાં બધી જ જગ્યાએ આ પાણીની શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ પણ થઈ જશે.
શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.